અંતિમ સંસ્કારના સામાન પર કોઈ પ્રકારનો ટેક્સ નહીં લાગે, આ પ્રકારનો વાયરલ મેસેજ બન્યો છે રમૂજ સાથે. કારણ કે આજે દેશનું બજેટ રજૂ થઈ રહ્યું છે. ઇન્ટરિમ બજેટ રજૂ કરતા સમયે નિર્મલા સીતારમણે વિગતો આપી હતી, પરંતુ રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે નરેન્દ્ર મોદીનું સત્તાનું સિંહાસન બચાવતું આ કોપી પેસ્ટ બજેટ છે. વિગતવાર વાત કરીએ વિપક્ષના પ્રહારો વચ્ચે લોકો શું માની રહ્યા છે ને બજારનું શું કહેવું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસ્યા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે આજે ઇન્ટરિમ બજેટ રજૂ કર્યું. વચગાળાના બજેટ રજૂ કરતા સમયે તેમણે વાતો કરી એમ્પ્લોયમેન્ટની, ગરીબોની, ખેડૂતોની અને મહિલાના ઉત્થાનની. આ તમામ બાબતોની વચ્ચે બજેટમાં ક્યાંક ને ક્યાંક લોકો નિરાશ રહ્યા છે. લોકો નિરાશ રહ્યા છે તેની પ્રતિકૂળ અસરો શેર માર્કેટમાં પણ જોવા મળી છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં વધેલો વેરો પણ ક્યાંક ને ક્યાંક શેરબજારને અસર કરી રહ્યો છે તેવું એક્સપર્ટ્સનું માનવું છે. હવે વાત કરીએ વિપક્ષની, તો વિપક્ષના મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ નરેન્દ્ર મોદીનું સત્તાનું સિંહાસન બચાવતું બજેટ છે. ये देखो, ये बजट पहला तो बहुत निराशजनक बजट है. दूसरा, ये अपना सिंहासन बचाने के लिए ये बजट किया गया है. तीसरा, जो किसानों के लिए हम अपेक्षा कर रहे थे एमएसपी गारंटी का, और कानूनन उसको कुछ एमएसपी को मजबूती मिलेगी और फर्टिलाइज़र और दूसरे पेस्टिसाइड इसके लिए कुछ सब्सिडी भी मिलेगा. ये सारी चीज़ें हमने एक्सपेक्ट किया था, वो भी इसमें नहीं है. और इतने हादसे रेलवे में हो रहे हैं, वो रेलवे का तो ऐसा हो गया ना इधर का ना उधर का. वो फाइनेंस डिपार्टमेंट जब भी गया, रेल डिपार्टमेंट, तब से या तो उसको ठीक ढंग से पैसे मिल रहे या भर्तियां नहीं हो रहे, उसके बारे में कुछ जिक्र नहीं किया. उन्होंने कर सकते थे. તો આ હતા મલ્લિકાર્જુન ખડગે. હવે વાત કરીએ રાહુલ ગાંધીની. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી અને ટીકા ટિપ્પણી કરી છે આજના બજેટ પર. તેમણે લખ્યું છે સહયોગીઓને ખુશ કરવા, અન્ય રાજ્યના ભોગે તેમને ખોખલા વાયદા કર્યા છે. બીજું લખ્યું છે ક્રોનીઓને ખુશ કરવા, ડબલ એને લાભ, સામાન્ય ભારતીયોને કોઈ રાહત નહીં. આ બજેટની વાત કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કરી છે. તેમાં ત્રીજો મુદ્દો લખ્યો છે કોપી અને પેસ્ટ. કોંગ્રેસના મેનિફેસ્ટો અને જૂના બજેટમાંથી કોપી અને પેસ્ટ કરી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ તમામ બાબતોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બજેટને એમએસએમઈ સેક્ટર માટે ઘણું બધું લાભદાયક નીવડશે તે પ્રકારનું બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેમના ભાષણના અંશની વાત કરીએ તો તેમણે એમએસએમઈ સેક્ટર માટે એવી વાત કરી છે કે સેક્ટર મધ્યમ વર્ગના લોકો માટે મજબૂત છે અને તેનાથી જ વધુમાં વધુ ગરીબોને રોજગારી મળે છે. સાંભળો આ પ્રધાનમંત્રીનું નિવેદન. બાદમાં વાત કરીએ કે એમએસએમઈ ક્યાં છે અને 5 કોર્પોરેટ્સ ક્યાં છે. देश का एमएसएमई सेक्टर मध्यम वर्ग से जुड़ा हुआ है. एक प्रकार से एमएसएमई सेक्टर की ओनरशिप मध्यम वर्ग ही है और इसी सेक्टर से गरीबों को ज्यादा से ज्यादा रोजगार भी मिलता है. छोटे उद्योगों की बड़ी ताकत उस दिशा में हमारा अहम कदम है. इस बजट में एमएसएमईज के लिए ईज ऑफ क्रेडिट बढ़ाने वाली नई योजना का ऐलान किया गया है. मैन्युफैक्चरिंग और एक्सपोर्ट्स इकोसिस्टम को हर जिले तक ले जाने के लिए बजट में अहम घोषणा की गई है.
ई कॉमर्स, एक्सपोर्ट हब्स और फूड क्वालिटी टेस्टिंग के लिए 100 यूनिट्स, ऐसे कदमों से वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट अभियान को गति मिलेगी। તમે સાંભળ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાતમાં કે એમએસએમઈ સેક્ટર પર વધારે ભાર મૂકતા હતા તેઓ કે નાના ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે માટે વધુ લોન મળે તેવી જોગવાઈ થઈ છે, તેમને રાહત મળે માટે તે પ્રકારની જોગવાઈ બજેટમાં છે અને તેમના શબ્દો છે કે વધુમાં વધુ ગરીબોને ખરેખર એમએસએમઈ સેક્ટર નોકરી આપે છે। તો વાત કરી લઈએ જાયન્ટિક કંપનીઓની, જે કંપનીઓ વિશે તમે ચૂંટણી પ્રચારમાં ખૂબ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા સાંભળ્યા છે। અદાણી અને અંબાણીની આ કંપની છે। પ્રધાનમંત્રી મોદીને પણ કહેવું પડ્યું હતું કે વિપક્ષના નેતાઓને ટ્રક ભરી ભરી અને પૈસા આ કંપનીઓ પહોંચાડી રહી છે। અગાઉ વિપક્ષ કહી રહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ બંને સાથીદારો છે અને આ સાથીદારો સરકાર ચલાવે છે। ત્યારે હવે એમએસએમઈ યાદ આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ એનડીએ સરકારને। અગાઉની સરકારોને મોદી સરકાર કહેવાતી હતી, હવે ટેકાવાળી છે માટે એનડીએ કહેવી પડે છે। રોજગારી માટે પણ તકો સર્જન કરવા માટે નિર્મલા સીતારમણે બજેટમાં વાત કરી છે। અમે તમને એક અહેવાલ બતાવ્યો, તેમાં કહ્યું કે રોજગારી નથી તો તમે ઇન્ટર્નશીપ કરજો અને જો તમે ગરીબ છો તો ચિંતા કરતા નહીં, વધુ 5 વર્ષ માટે મફત અનાજ પર નિર્ભર રહેશો, કારણ કે 80 કરોડ ગરીબો આ દેશમાં જીવે છે। તે વધુ એક વખત આ સરકારે પુરવાર કર્યું છે આંકડા સાથે, એ પણ લોકસભાના ફ્લોર પર। હવે તમારે જોવાનું છે આ બજેટમાંથી શું મળી રહ્યું છે। શેર માર્કેટને તો બજેટ નબળું લાગી રહ્યું છે, કારણ કે શેર માર્કેટ નીચું ગયું છે તેવું લોકોનું અને એક્સપર્ટનું માનવું છે અને સાથે જ આંકડા પણ એ દિશામાં સૂચવી રહ્યા છે। હવે હું શેર બજારનો એક્સપર્ટ નથી, પરંતુ હું તમને એડવાઇઝ આપ્યા વગર એક વસ્તુ સમજાવું કે જો ઉદ્યોગકારોને અને શેરમાં રોકાણકારોને આ બજેટ અનુકૂળ રહ્યું હોત તો શેર માર્કેટ ઊંચું જતું રહ્યું હોત, પરંતુ તેવું નથી થયું। તો શું આ બજેટ નિષ્ફળ રહ્યું છે તેવું કહેવાય કે પછી કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું તેમ કે બજેટમાં કોઈ ફેરફાર નથી, ભૂતકાળના બજેટમાં અને અત્યારના બજેટમાં સિમિલારિટી છે અને એક જ પેટર્નનું આ બજેટ કોપી પેસ્ટ કરીને મૂકવામાં આવ્યું છે। વળી મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે આ બજેટમાં એસસી અને એસટી ક્યાં છે, જાતિગત જનગણના માટેના રૂપિયાની જોગવાઈ ક્યાં છે। તો તમે વાયદા કર્યા હોય તેને પૂરા કરવા માટે પૈસા આપવા પડે, જે બજેટમાં નથી તેવો તેમનો આક્ષેપ છે। અને મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે આ સરકાર એસસી એસટી ઓબીસી અને ગરીબોની વિરુદ્ધમાં કામ કરી રહી છે, કારણ કે તેમણે ઇન્ડિયા ગઠબંધનની સાથે રહી મત આપ્યા છે। તમારું શું મંતવ્ય છે આ બજેટને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ઘણું બધું સસ્તું પણ થયું છે, કહેવાય છે મોબાઈલના ચાર્જરમાં પણ ડ્યુટી ઘટી છે, સોના અને ચાંદી જેવી મેટલોમાં પણ ડ્યુટી ઘટી છે અને તેની સાથે જ સોલાર સિસ્ટમ માટે પણ ડ્યુટી ઘટી છે, જેનો લાભ નાગરિકોને મળશે। નાગરિકો આ બધી જ વસ્તુની ખરીદી ત્યારે કરશે જ્યારે ગજવામાં પૈસા હશે, બજેટના આંકડાથી નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।